અરે ચલો ને મારી સાથે માર્કેટમાં. રક્ષાબંધન આવે છે ને તો મારા ભાઈ માટે રાખડી લેવા જવું છે. મારી જોડે કોઈ એવો ફોકટનો પૈસો નથી કે હું તને આપી દઉં. આ કોઈ હું ફોકટના પૈસા નથી માંગતી. આ તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવે છે ને એટલે હું માંગુ છું. આખા વર્ષમાં તારો ભાઈ તને એક પણ વખત મળવા આવે છે ખરો? અરે આ મળવા આવવાની વાત તો છોડ, તને ફોન પર વાત પણ કરે છે. જો હું તો મારી ફરજ નિભાઈશ, એના મનમાં જે આવે એ કરે. જો મારું મગજનું દહીં ના કરીશ તું, હું તને પૈસા નથી આપવાનો અને ત્યાં તને જવાબ પણ નથી દેવાનો. આવી રીતે મેં તને શીખવી તું વહુ જોડે વાત કરતા. સમજાવ તમારી વહુને, એ ભાઈના ત્યાં જવાનું કહે છે જે ભાઈ એને ક્યારેય યાદ પણ નથી કરતો. ચૂપ થા તું. વહુ તું ચિંતા ના કરે, હું તને લઈ જઈ માર્કેટમાં. મમ્મી તું પણ શું એની વાતોમાં આવી જાય છે? મમ્મી રહેવા દો. શું રવા દે, એ પૈસા નહીં આપ તું કોઈ તું માર્કેટમાં નહીં જાય. હું 1 રૂપિયો પણ આપવાનો નથી. વહુ હજી તારી સાસુ જીવસ છે, તું રાખડીએ લાવીશ અને તું તારા ભાઈને રાખડી બાંધવા જઈશ. મમ્મી તું છે ને મારા વિરોધમાં જઈ રહી છે. તું એમ કે તારી બેનના વર્ષમાં તું કેટલી વખત ફોન કરે છે, એનો ફોન આવે છે તાને તું વાત કરું છું એનો અને પાછો વહુને સમજાવે છે. વહુ જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તારા બધા સંબંધો સાચવવામાં હું મદદ કરીશ. થેન્ક યુ મમ્મી. તમારા જેવા સાસુ બધા જ ઘરમાં હોય તો કેટલું સારું.